નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનની અંદર। તમે અહીં જોઈ શકો છો ધોરણ 4 વિષય છે ગણિત 21/12/2024ની પ્રશ્ન બેંક કે જેમાં પ્રકરણ 8મું અને 9મું છે એ સમાવેશ કરવામાં આવેલો છે। કુલ ગુણ 25 છે। એનું આજે આપણે સંપૂર્ણ લેખિતમાં સોલ્યુશન જોવાના છીએ, તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો। આ વિડીયોની લિંકને તમારા મિત્ર સાથે જરૂરથી વોટ્સએપ પર શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં, બરાબર। તમારી શાળાનું નામ અમને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો। આ PDF ડાઉનલોડ કરવી હોય તો તમે કમેન્ટ બોક્સમાં PDF લખી આપશો તો ત્યાં તમને લિંક મળી જશે। પ્રશ્ન નંબર 1, નીચે આપેલી આકૃતિના આધારે આપેલ બિંદુ કેન્દ્ર, વર્તુળ પરનું બિંદુ અથવા તો રેખાખંડ વ્યાસ છે કે ત્રિજ્યા છે, શું છે તે આપણે જણાવવાનું છે। કોઈ પણ એક તમને પૂછવામાં આવશે જેના તમને 5 ગુણ મળી રહેશે। તો પહેલું આપણે અહીં જોઈ શકીએ છીએ, આપણને આપેલું છે આકૃતિ। પહેલો સવાલ છે બિંદુ O એ શું છે? તો O છે એ કેન્દ્રમાં આપેલું છે, તો આપણે જવાબમાં લખીશું કે એ કેન્દ્ર છે। રેખાખંડ OA બરાબર, OA આટલું શું છે? તો કે વર્તુળનો અડધો જ ભાગ છે, તો એ શું થશે? ત્રિજ્યા થશે। AC આખો ભાગનું પૂછે તો એ આવશે વ્યાસ। OC બરાબર, ખાલી O થી C તો એ શું થશે? તો કે અડધું હોય એટલે એ થશે ત્રિજ્યા। 5મું બિંદુ D એ શું છે? તો કે વર્તુળ પરનું બિંદુ છે। એવી જ રીતે બીજું તો આપણને Y શું દર્શાવે છે? તો એ આવશે વર્તુળ પરનું બિંદુ। PX અડધું છે તો એ આવશે ત્રિજ્યા। XY આખું પૂછે તો એ આવશે વ્યાસ। AB આખું છે તો એ આવશે વ્યાસ અને P બિંદુ તો એ શું આવશે? તો કે એનું કેન્દ્ર આવશે। ત્રીજું બિંદુ K એ શું છે? તો કે વર્તુળના મધ્યમાં છે તો એ આવશે કેન્દ્ર। CD શું છે? તો એ આવશે વ્યાસ। રેખાખંડ KB શું છે? તો કે એ આવશે ત્રિજ્યા। ત્યાર પછી DC સેમ જ સવાલ થયો તો એમાં આવશે વ્યાસ, બરાબર। અને બિંદુ C શું દર્શાવે છે? તો કે વર્તુળ પરનું બિંદુ। ઓકે, ચાલો। ત્યાર પછી આપણને આપેલું છે પરિકરની મદદથી વર્તુળ દોરે છે। તો ચાલો એક પરિકર લઈ લેવાનું છે હાથમાં, ઓકે, અને આપણે વર્તુળ દોરવાના છે। તો અંદાજે હું અહીં વર્તુળ દોરીને બતાવું છું, તમારે માપ લઈ અને દોરવાના એટલે તમને સારા ગુણ મળી શકે। પહેલું છે આપણને 3 સેમી ત્રિજ્યાનું વર્તુળ દોરો। ત્રિજ્યા આપેલી છે, બરાબર છે, તો 3 સેમી પરિકરમાં માપી લેવાનું। તમારે તમારા પેજ ઉપર એક કેન્દ્ર કરી અને ત્યાંથી 3 સેમીની ત્રિજ્યાવાળું તમારે એક વર્તુળ દોરવાનું રહેશે। ત્યાર પછી 4 સેમી ત્રિજ્યાવાળું કહ્યું છે તો 4નું માપ લેવાનું અને આખું રાઉન્ડ વર્તુળ બનાવવાનું, ઓકે। એવી જ રીતે 5 સેમીની કહ્યું છે તો આવી રીતે તમારે વર્તુળ બનાવવાનું થશે, ઓકે। અહીં લખી દેવાનું 5 સેમી, અહીં 4 સેમી, ઓકે, ચાલો। ત્યાર પછી એની નીચે આપેલું છે 8 સેમી વ્યાસ, બરાબર છે, તો વ્યાસના અડધા કરો કેટલા થાય? 4, તો એ આપણી ત્રિજ્યા થશે, ઓકે। તો 8 સેમી થાય એ રીતે, તો આખી લાઈન દોરો તો એ શું થશે? આપણો વ્યાસ થશે। આ કેટલો થવો જોઈએ? 8 થવો જોઈએ। તો 4નું આપણે માપ લઈ અને બનાવીએ વર્તુળ, એમાં તમારે આખી લાઈન પૂરી કરી અને 8નો વ્યાસ લખી દેવાનો। એવી જ રીતે 6 સેમી વ્યાસવાળું તો આપણે 3 સેમીનું આપણે વર્તુળ પહેલાં તો બનાવી દેવાનું, બરાબર। એમાં વ્યાસ કરવું હોય તો ત્રિજ્યાને આખી લાઈન કરી દેવાની અને 3ની જગ્યાએ લખી દેવાનું 6 સેમી વ્યાસ। એવી જ રીતે 12 સેમી વ્યાસનું તો આપણને આખું માપ આપેલું છે, વર્તુળના અડધા ભાગ કરો એટલે આ 12 સેમી થાય। તો આપણે કેટલાનું વર્તુળ કરવું પડે? તો કે 6 સેમીનું વર્તુળ બનાવી અને વચ્ચે એક આખી ગમે ત્યાં લાઈન દોરી અને તમારે લખવાનું 12 સેમી વ્યાસ। ત્યાર પછી અડધો, પોણો, પા એવા પ્રકારના અપૂર્ણાંકને
ચિહ્નોથી દર્શાવે છે. તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 3. ઓકે, વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પસંદ પૂરવાની છે. તો પહેલું અહીં આપણને આપેલું છે. તો આ શું છે? તો કે 3 દોરેલા છે અને 3 ખાલી છે. તો એમાં આવશે અડધું. બરાબર. ત્યાર પછી અહીં પણ ગણતરી કરીએ તો અડધા અડધા છે, તો આમાં પણ અડધા આવશે. બરાબર. આમાં એક કેવો છે? તો કે ઘાટો છે અને બાકીના 3 કેવા છે? આછા છે. તો આ કેટલા ભાગ થશે? તો કે પા ભાગ જ થશે. એવી જ રીતે અહીં ઘાટા કેટલામાં છે? 3માં. તો એ થશે પોણો ભાગ. ખાલી પા ભાગ જ ખાલી રહે છે. બરાબર. ત્યાર પછી 5મું ઘાટા કેટલા છે? તો કે 2 છે અને આછા કેટલા છે? તો કે 6. તો 2ના છેદમાં કેટલા થાય? 6. 1ના છેદમાં 3. તો આ કેટલો ભાગ થયો? તો કે પા ભાગ થયો. એવી જ રીતે 6ઠામાં પણ આપણને શું આપેલું છે? પા ભાગ આપેલો છે. 7મામાં પોણો આપેલો છે. 8માની અંદર આપણે લખીએ તો અડધો ભાગ છે. એવી જ રીતે 9મામાં પણ અડધો છે. એવી રીતે 10મું આપણે જોઈએ તો એમાં પોણો અને 11મું છે એમાં અડધો. 12માની અંદર પણ અડધો. 13મું છે એમાં પણ અડધો અને 14મામાં પા ભાગ આવશે અને 15માની અંદર આવશે અડધો. ઓકે, ચાલો. ત્યાર પછી જોઈએ તો માગ્યા મુજબ ઉત્તર લખો. તો પહેલું છે રવિના પાસે કુલ 80 લખોટીઓ છે. તે પૈકી 1/2 સફેદ રંગની છે. તો સફેદ રંગની લખોટીઓ કેટલી હશે? તો 80 ગુણ્યા 1/2. તો 80, 40 દુ 80 થાય. 40 એકા 40. તો આપણો જવાબ આવશે 40. ઓકે, આપણે આગળ લેખિતમાં સોલ્યુશન કરવાના છીએ. તો વિડીયોને લાઇક કરો. તમારા મિત્ર સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંકને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. PDF ડાઉનલોડ કરવી હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર લખી આપો PDF, અથવા તો ટેલિગ્રામ ચેનલની અંદર પણ તમને આ PDF છે એ મળી રહેશે. બીજું છે વિમલ પાસે 2 લીટર દૂધ છે. તેમાંથી તેણે 3/4 ભાગના દૂધની ખીર બનાવી. તો કેટલા મિલી દૂધ બાકી રહેશે? ઓકે, તો જોઈએ આપણે 2 લીટર દૂધ ગુણ્યા 3/4ની એણે ખીર બનાવી નાખી છે. તો 2 કેટલા થશે? 4 થશે. તો 3/2 આટલું દૂધ છે એ બાકી રહેશે. તો 0.5 અડધો લીટર 1/2 થશે. ઓકે, ચાલો. ત્યાર પછી આગળ જોઈએ ત્રીજું. વંદના પાસે 12 ભમરડા છે. તેમાંથી 3 ભમરડા પીળા રંગના છે. તો પીળા રંગના ભમરડાને અપૂર્ણાંકમાં દર્શાવો. ઓકે, તો 3/12. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 4 બ. એમાં પહેલો સવાલ ખાલી જગ્યા છે એ પૂરવાની છે. તો 1 થી 3માંથી 1, 4 થી 6માંથી 1 તથા 9, 7 થી 9માંથી 1 એમ કુલ 3 ખાલી જગ્યા તમને આમાંથી પૂછવામાં આવશે. ઓકે, તો પહેલું છે 1 મીટરના અડધા ખાલી જગ્યા સેમી થાય. તો 50 સેમી થશે. બીજું 12 કિલોગ્રામના પોણો ભાગ. 12 કિલોગ્રામનો પોણો ભાગ કેટલો થશે? 9 કિલોગ્રામ. 20 લીટરનું પા એટલે કેટલા થશે? 5 લીટર. 1 લીટરનો 1/2 ભાગ એટલે કે અડધું એટલે 500 મિલી. 1 કિલોગ્રામનો 3/4 ભાગ. બરાબર, એટલે એની અંદર જવાબમાં આવશે 750 ગ્રામ. છઠ્ઠું 1 રૂપિયાનો 1/4 ભાગ એટલે 25 પૈસા. સાતમું કોઈપણ વસ્તુના 4 સરખા ભાગમાં 3 ભાગને 3/4 કહેવાય. આઠમું એક વસ્તુના 4 સરખા ભાગમાં 2 ભાગને 1/2 કહેવાય. કોઈપણ વસ્તુના 2 સરખા ભાગ કરીએ તો દરેક ભાગ એ આખી વસ્તુનો અડધો ભાગ એટલે કે 1/2 કહેવાય.
ત્યાર પછી આપેલી આકૃતિ પરથી 1/2, 3/4 કે 1/4 પૈકી યોગ્ય વિકલ્પ કરી અને ખાલી જગ્યા પૂરો. તો પહેલાંની અંદર આવશે 1/2, બીજામાં આવશે 1/4. ઘાટો ભાગ છે એ આપણે ઉપર લખીએ અને બાકીના ટોટલ થાય એ નીચે. ઓકે, એવી જ રીતે ઘાટા ભાગ કેટલા છે તો કે 2 અને ટોટલ ભાગ છે 4. 2, 2, 4 તો આપણો જવાબ આવ્યો 1/2. ઓકે, એવી રીતે લખતું જવાનું છે. હું તમને અહીં જવાબ કહેતી જાઉં છું. 3/4. 2/, ટોટલ કેટલા થશે 8, તો આપણો જવાબ આવશે 1/4. પાંચમું જોઈએ આપણે 2/4 એટલે 1/2 આપણો જવાબ આવશે. એવી જ રીતે છઠ્ઠું છે તો છઠ્ઠાની અંદર આપણે જવાબ લખીએ 1/4. સાતમામાં 1/2. આઠમાની અંદર આપણે લખીશું જવાબ 1/4. નવમાની અંદર જવાબ આવશે 1/2. દસમામાં આપણે જવાબ લખીશું 3/4. 11મામાં જવાબ આવશે 1/4 અને 12મું છે એમાં આવશે 1/4. તો વિદ્યાર્થી મિત્રો, સોલ્યુશન કરવાની ખૂબ મજા આવી ગઈ હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારી શાળાનું નામ અમને કમેન્ટ બોક્સમાં જણાવો. આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.